टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અને હવે વાત કરીશું મહાનગરમાં મુસીબતની। અમદાવાદના પૂર્વ વિસ્તારની હાલત હંમેશા થોડા વરસાદમાં જ કફોડી બની જાય। આ વખતે પણ વરસાદે હાલ બેહાલ કરી નાખ્યા। આ દ્રશ્યો છે સીટીએમ પાસે આવેલા રાજેન્દ્ર પાર્કના તળાવના, જે થોડી વાર પછી આપણે દેખાડીશું। આ દ્રશ્યોમાં આપ જુઓ કે જ્યાં આ તળાવના દ્રશ્યો છે ને શું સ્થિતિ છે જોઈ શકાય છે। તળાવ હોય કે નદી હોય કે પછી સાબરમતી નદી જ શહેરમાં વહેવા લાગી છે। સમગ્ર જગ્યાએ પાણીની રેલમ છે। આ દ્રશ્યો એએમસીની વોટર કમિટીના ચેરમેનના પોકળ દાવાના પુરાવા છે। સત્તાધીશો કહે છે કે 4 થી 5 ઇંચ વરસાદમાં પાણી ન ભરાય। જો આ ભરાયેલા પાણી નથી તો શું છે? શું સત્તાધીશોએ અજીબ પ્રકારના ચશ્મા પહેર્યા છે કે તેમને કારથી પણ વધુ ભરાયેલા પાણી દેખાતા, તેમને કમરથી પણ વધુ જે પાણી ભરાયા છે દેખાઈ નથી રહ્યા? દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। વાહનો પણ અડધેથી વધુ ડૂબી જાય તે પ્રકારની સ્થિતિ છે। લોકોના સામાન પાણીમાં તણાવા લાગ્યા છે। શું એએમસી પાસે જવાબ છે કે આવા પાણીમાં કોઈ ડૂબે, ક્યાંક ભૂવો પડે, કોઈ વાહન ચાલક અટવાય અને જાનહાનિ થાય તો કોણ જવાબદારી લેશે? કે અહીં પણ એએમસી વાંક કુદરતનો કાઢશે? લેવાનું છે કે નથી લેવાનું એટલું કહી દો, નહીં તો અમદાવાદમાં પાણી ભરાવાની સમસ્યા નથી। આ જ પ્રકારનો બચાવ અમદાવાદ મહાનગરપાલિકાના સત્તાધીશો કરી રહ્યા છે। પરંતુ રાજેન્દ્ર પાર્ક વિસ્તારમાં અમે છીએ। દ્રશ્યો ચોંકાવનારા છે કે 4 રસ્તા પર તમામ તરફ કમર સુધીના પાણી જોવા મળી રહ્યા છે। ઘૂંટણ સુધીના પાણીમાં અમે ઊભા છીએ, પરંતુ થોડા આગળ જઈએ તો કમર સુધીના પાણી છે। કોઈ પણ વાહન ચાલક પોતાનું વાહન હંકાવી શકે તે પ્રકારની અહીંયા સ્થિતિ નથી। માત્ર ને માત્ર વર્ષોથી આ વિસ્તારમાં પાણી નહીં ભરાય તે પ્રકારના દાવા કરવામાં આવ્યા છે। બાજુમાં જ કેનાલ આવી છે, પરંતુ કેનાલની બાજુના વિસ્તારમાં 100 મીટરથી પણ ઓછો આ નજીકનો વિસ્તાર છે। તેમ છતાં આ પ્રકારની સમસ્યા છે। કોઈ જગ્યા પર પાણીના નિકાલની વ્યવસ્થા કરાઈ નથી। માત્ર ને માત્ર એવા દાવા કરાયા છે કે કોઈ પણ પ્રકારે પાણી ભરાશે નહીં, પરંતુ હકીકત કંઈક અલગ છે। પરંતુ સ્થાનિક કોર્પોરેટરો હોય કે પછી નેતાઓ આ વિસ્તારમાં જો તેઓ મુલાકાત માટે આવે તો તેમને હકીકત માલુમ પડે। 20 વર્ષથી વધુ સમય વીતી ચૂક્યો છે, પરંતુ તેમ છતાં આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારે વરસાદી પાણીનો નિકાલની કોઈ વ્યવસ્થા થઈ નથી। વેપારીઓ પરેશાન છે, તેમની દુકાનોની અંદર વરસાદી પાણી ઘૂસી જાય છે અને કોઈ પણ પ્રકારે આ નિકાલ થયો નથી તે પ્રકારનો આક્ષેપ વેપારીઓનો પણ છે। સ્થાનિકો કહી રહ્યા છે કે માત્ર ને માત્ર ચૂંટણીના સમયે દેખાતા નેતાઓ આખરે વરસાદના સમયે ક્યાં ગાયબ થઈ જાય છે તે સૌથી મોટો પ્રશ્ન છે। કારણ કે શહેરમાં આ જ પ્રકારની હાલત તમામ વિસ્તારોમાં છે, પરંતુ તેમ છતાં આખરે સ્થાનિક કોર્પોરેટરો હોય, સ્ટેન્ડિંગ ચેરમેન હોય કે પછી વોટર કમિટી ચેરમેન હોય, શા માટે તેઓ માત્ર ને માત્ર ખોટી વાતો કરી રહ્યા છે અને બચાવ કરી રહ્યા છે તે સૌથી મોટો સવાલ છે। કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે